નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યાએ ઇલેક્શન છે. ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા. આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે. એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે. એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે. 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે. 3 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે. 1 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે. આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા. આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે. ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખને ટિકિટ અપાઈ હતી, બાદમાં તાબડતોબ ફેરફાર કરવામાં